છત ઉપર વરસાદી પાણીને નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નવસારી મહાનગરપાલિકાની કચેરીમાં પાણી લીકેજ થાય તો તેની સ્ટેબિલિટી સામે પણ પ્રશ્નાર્થ ઊભો થઈ શકે છે। શહેરમાં જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરતી મહાનગરપાલિકા હવે પોતાની જ ઇમારતનું યોગ્ય ધ્યાન રાખે તે જરૂરી થઈ પડ્યું છે। હાલમાં નવસારી નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થઈ છે। વર્ષોથી જે કચેરીમાં નગરપાલિકા કચેરી કાર્યરત હતી ત્યાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે કચેરીના છત ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેનો નિકાલ થાય તો કચેરી સ્ટેબિલિટી જળવાઈ રહે, નહીં તો છત દ્વારા કચેરીમાં પાણી લીકેજ થતા અધિકારી અને કર્મચારીના કામકાજમાં અવરોધ ઊભો થઈ શકે તેમ છે। નગરપાલિકા શહેરની અન્ય જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરે છે ત્યારે પોતાની જ કચેરીના ઉપર આવેલા છત પર વરસાદી પાણીના ભરાવનો નિકાલ કરવામાં સરેઆમ નિષ્ફળ ગઈ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।